टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોરબીમાં જન્મ મરણના દાખલા લેવા માટે વહેલા ઉઠો વીર. મોરબી મહાનગરપાલિકા બની તો જવાબદારી પણ વધી તે સ્વાભાવિક છે, પરંતુ નવા કમિશનર માત્ર ડિમોલિશનની કામગીરીમાં જ વ્યસ્ત હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે સિટી સિવિક સેન્ટર પર જન્મ મરણનો દાખલો લેવા માટે અરજદારો વહેલી સવારે 4 વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ટોકન માટે સવારથી જ લાઇન લગાવવી પડે છે અને જો વારો આવી પણ ગયો તો સર્વર ડાઉન થઈ જતા બીજા દિવસે ફરી લાઇનમાં ઊભા રહેવા માટે તૈયારી કરી લેવી પડે છે. આ જ પોઝિશન છે અત્યારે. કમિશનર કંઈક જો આમાં ધ્યાન દે તો સારું. એમ આ પબ્લિક હેરાન ન થાય. સામાન્ય માણસને મજૂરી જતી કરી અને અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડે. 5-5 વાગ્યામાં ઊભા હોય, નહીં ખાવા પીવાના, નહીં ચા પાણીના. એટલે પોઝિશન બહુ ખરાબ છે. હવે પેલા નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા થઈ તો હજી આ જ પોઝિશન છે. તો હવે પબ્લિકને શું કરવાનું? કંઈક કમિશનર આમાં ધ્યાન દે તો સારું પબ્લિકને. એમ અમે મજૂર માણસ છીએ, કામ કરીને પેટ ભરી છીએ, તો હવે અમારે કરવાનું શું? એમ કેટલા ધક્કા ખાવાના? એમ વહેલી તકે સિવિક સેન્ટરમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી અને જન્મ મરણનો દાખલો લોકોને કોઈ અગવડતા વગર મળી રહે તેવી વ્યવસ્થા કરવાની અરજદારો માંગ કરી રહ્યા છે. પણ આવે તો એમ કે સર્વર ડાઉન ને મતલબ હરોજની હેરાનગતિ. મતલબ માણસ જન્મનું પ્રમાણપત્ર લેવા હાટું ધક્કા ખાય, મરણનું પ્રમાણપત્ર લેવા ધક્કા ખાય. આમાં કમિશનર સાહેબ સવારમાં પોતે ઉઠીને આવીને ઉભા રહીએ ને તો ખબર પડે કે કઈ રીતની હાલત છે. એમ બાકી કાંઈ ફરક નથી પડ્યો. મહાનગરપાલિકામાં એ ને એ છે, નગરપાલિકામાં એ જતું, મહાનગરપાલિકામાં એ છે. આમ સામાન્ય પબ્લિક હેરાન થાય છે. મોટા લોકો તો કાંઈ કોઈ દેખાશે જ નહીં તમને. હવે 50 સવારમાં લે, 50 બપોર પછી લે, તો બીજા માણસો વધે એને શું કરવાનું? એને કાયમ આવી અને માટે અહીંયા લાઈનમાં જ ઊભું રહેવાનું? કામ ધંધા છોડી અને અમે બૈરાઓ કામ કરવા જતા હોય, જણ કામે જતા હોય, આ બધાને કાયમ માટે આ જ મુસીબત રહે છે. તો માનનીય સાહેબને કહી કે તમે આનો કાંઈક હલ નીકળ